પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનમાં 41 ગુનાઓમાં જપ્ત કરાયેલ ₹90 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કમિટી સમક્ષ નાશ કરાયો। નડિયાદ ડિવિઝન પોલીસ દ્વારા 4 અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂની કુલ 33,234 બોટલો, જેની અંદાજિત કિંમત ₹90.22 લાખ થાય છે, તેનો નિયમ અનુસાર કમિટીની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી નાશ કરવામાં આવ્યો છે। નડિયાદ ડિવિઝન હેઠળ આવતા નડિયાદ રૂરલ, વડતાલ, મૌદા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 41 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં આ વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। આ જપ્ત કરાયેલ મુદ્દામાલના નિકાલ માટે નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। કોર્ટના આદેશ બાદ નિયમો અનુસાર એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી। આ કમિટીના સભ્યોને જવાબદાર પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં દારૂના નાશ કરવાની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નાશ કરવામાં આવેલા મુદ્દામાલમાં વિદેશી દારૂની નાની મોટી કુલ 33,234 બોટલોનો સમાવેશ થાય છે। આ તમામ જથ્થાની કુલ બજાર કિંમત ₹90,22,957 જેટલી થવા જાય છે। કાયદાકીય જોગવાઈઓ અને નિયત માર્ગદર્શિકા મુજબ કમિટી દ્વારા તમામ બોટલો પર રોડ રોલર ફેરવી તેનો સંપૂર્ણપણે નાશ કરવાની સત્તાવાર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। આજરોજ નડિયાદ ડિવિઝનની અંદર 4 પોલીસ સ્ટેશન નડિયાદ રૂરલ, વડતાલ, મૌદા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કુલ 41 ગુનાના લગભગ 30,234 બોટલોનો જે વિદેશી દારૂનો મુદ્દામાલ છે, જેની નામદાર કોર્ટે મંજૂરી આપેલી હતી, તેનો નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલની કુલ કિંમત ₹90,22,957 જેટલી થાય છે। હાલમાં અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની નિયમ અનુસારની કાર્યવાહી ચાલુ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।